એક વેસ્ટર્ન લેખક એને બહુ સરસ વાત બતાવી, એક વાક્ય આપ્યો છે, વોટેવર યુ વોન્ટ ટુ ડુ યુ ડુ બટ ડુ ઇટ વિથ યોર ફૂલ ઇન્વોલ્વમેન્ટ. તમને જે કાર્ય કરવાની ઈચ્છા છે તમે કરો, પણ ડુ ઇટ વિથ યોર ફૂલ ઇન્વોલ્વમેન્ટ. તમે પૂરા ઇન્વોલ્વ થઈને કરો. ને આટલું જેને સમજાઈ જાય ને એ કોઈ પણ કાર્યમાં ક્યારેય નિષ્ફળ ન થાય. આ સફળતાની માસ્ટર કી છે. સમજી લો તમે કે આપણે પ્રેઝન્ટમાં રહીને, વર્તમાન સમયમાં રહી અને આપણે કાર્ય કરવું જોઈએ. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રોપર 100% ઇન્વોલ્વ થઈને આપણે વાંચીએ. કંઈ પણ સાંભળીએ છીએ 100% એમાં ગરકાવ થઈને આપણે સાંભળીએ. જમીએ છીએ ઇવન ત્યારે બધી દુનિયાને ભૂલીને તમે મોજથી જમો. આજે માણસોને ખાતા નથી આવડતું. વેલા અહીંયા મુંબઈની તો એવી વસમી હાલત છે ને, ટિફિન લઈને જાય બચારી ઘરવાળી કે માએ સરસ મજાનું એકદમ સરસ ટિફિન તૈયાર કરી દીધો, એ મિષ્ટાન, રોટલી, શાક, દાળ ભાત, અને ઓલો બચારો બાપિયો બપોરે માંડ 5 મિનિટનો સમય કાઢી અને કાઉન્ટર ઉપર ઊભો ઊભો ખાતો અને ગ્રાહકની સાથે લેતી દેતી કરતો હોય. એને ખબર ના પડે ખાઈ લીધા ત્યાં સુધી કે આજે શાક શેનું હતું. એ કોઈ પૂછા કરે શાક શેનું હતું, તો કે શાક હતું ખાવામાં. પછી પ્રશ્ન કરે. એમ આમ હળિયા પટ્ટી કાઢી કાઢીને માણસો ખાય, ખાવા ભેગે નથી થતા. વેલા તો આપણે ખાવું ત્યારે જગત આખું ભૂલી જાઉં, કામ એની રીતે. અને તમે પ્રેક્ટિકલી વિચારો, તમે ખાશો એટલી વાર કામ કરી શકશો? ખાલી આપણે મનથી વિચાર જ કરી શકશું, બીજું કામ નહીં કરીએ. માટે કામને પડતું મૂકીને આપણે ખાઈએ. તમે ક્યાંક ફરવા જાઓ ને તો એ ટેન્શન ફ્રી થી તમે મોજથી ફરો, કારણ કે તમે ફરવા ગયા છો પરિવારની સાથે. આ તો ભાઈ સાહેબ પરિવાર લઈને ફરવા જાય, પછી મોબાઈલ તો ભેગો જ હોય, અને અડધી કલાક થાય અને ઓલા બિઝનેસ નો ફોન આવે, વરે અડધી કલાક આમ હાલે જાય વાત કરીએ. અહીંયા કને ઘરવાળી છોરા એમને વાટ જોતા જ ઉભા હોય. તો ફરવા ગયો ત્યારે તો ધંધો મૂક ભાઈ. અને પાછો બીજું પ્રોબ્લેમ શું કે ધંધે જાય ને ત્યારે પછી ત્યાં બેઠો બેઠો સંકલ્પ કરે, હો આવતા રવિવારે આપણે જાઓ માઉન્ટ આબુ ફરવા. એમ એ ભાઈ તો ધંધે ત્યાં ધંધો કર, જેથી માઉન્ટ આબુ જાય તેથી ત્યાં કને તો ધંધો મૂકીને ફરજે. એટલે આપણને જીવન જીવવાની ખરેખરી રીત આવડતી જ નથી. ખાવા બેસી ત્યારે આપણે ધંધો સંભાળીએ છીએ, ધંધે જઈ ત્યારે ફરવાનો પ્લાન કરીએ છીએ, ફરવા જઈ ત્યારે પાછા ધંધાના ફોન કોલ કરીએ છીએ. એટલે જે કામ જેવી રીતે કરવું જોઈએ એવી કામ કરવાની રીત આપણને આવડતી નથી, એટલે આપણે ક્યારે સફળ થતા નથી. એટલે કહે છે મનને એકાગ્ર કરીને વોટેવર યુ વોન્ટ ટુ ડુ બટ ઇટ વિથ યોર ફૂલ ઇન્વોલ્વમેન્ટ. તમે તમારી પૂરી એકાગ્રતા જેટલી શક્તિ છે ને એમાં નાખીને ઇન્વોલ્વ થઈને જો તમે એ કામ કરશો તો કોઈ પણ કાર્યની અંદર ક્યારે તમે નિષ્ફળ નહીં થાવ, હર હંમેશ તમે સફળ થશો. એટલે ભગવાન શ્રી હરિ સાવધાન કરે છે કે એકાગ્ર મન વડે તમે આ શિક્ષાપત્રીના કારણને ધારણ કરજો.